મિત્રો, તમે અગાઉ શીખી ગયા છો કે આપણા દેશનો વહીવટ 3 સ્તરે થાય છે. 1. સ્થાનિક કક્ષાએ, 2. રાજ્ય કક્ષાએ, 3. કેન્દ્ર કક્ષાએ. મિત્રો, રાજ્યનો વહીવટ કઈ રીતે થાય છે તે હવે સમજીએ. દરેક રાજ્યમાં વિધાનસભા હોય છે. વિધાનસભાના સભ્યને વિધાનસભ્ય કે ધારાસભ્ય કહે છે. તેને અંગ્રેજીમાં એમએલએ કહેવામાં આવે છે. એમએલએ એટલે મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી, એટલે કે ધારાસભાનો સભ્ય. ધારાસભ્યની પસંદગી લોકો દ્વારા સીધી ચૂંટણીથી થાય છે. જે તે મત વિસ્તારમાંથી ચૂંટાઈ પોતાના વિસ્તારનો ધારાસભ્ય બને છે. આવા દરેક મત વિસ્તારમાંથી ચૂંટાયેલા ધારાસભ્યોથી ધારાસભા બને છે. તેને વિધાનસભા પણ કહે છે. રાજ્યના વિસ્તારને જુદા જુદા મત વિભાગમાં વહેંચવામાં આવે છે. દરેક મત વિભાગમાંથી એક સભ્ય ચૂંટાય છે. ગુજરાતમાં વિધાનસભાની કુલ બેઠકો 182 છે. ભારતના દરેક રાજ્યમાં આ સંખ્યા અલગ અલગ હોય છે. દર 5 વર્ષે વિધાનસભાના સભ્યોની ચૂંટણી યોજાય છે. ચૂંટણી સમયે જુદા જુદા પક્ષના ઉમેદવારો પોતાના પક્ષમાંથી ઉમેદવારી નોંધાવે છે. કોઈ અપક્ષ તરીકે પણ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી શકે છે. જે ચૂંટાય તે વિધાનસભામાં પહોંચે છે. ગુજરાતનું વિધાનસભા ભવન ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આવેલું છે. વિધાનસભ્યો ચૂંટાયા પછી પ્રધાનમંડળ કેવી રીતે બને છે તે હવે સમજીએ. ચૂંટાયેલા ધારાસભ્યોમાં જે પક્ષ બહુમતીમાં હોય તે પક્ષ પ્રધાનમંડળ રચવાનો દાવો રાજ્યપાલ કે ગવર્નર પાસે રજૂ કરે છે. તે પક્ષના વડાને રાજ્યપાલ મંત્રીમંડળ રચવા આમંત્રણ પાઠવે છે. તે નેતા મુખ્યમંત્રી બને છે. મુખ્યમંત્રી પોતાના પક્ષમાંથી કેટલાક ધારાસભ્યોનો મંત્રીમંડળમાં સમાવેશ કરે છે. આમ મંત્રીમંડળ રચનાર પક્ષ શાસક પક્ષ અને અન્ય પક્ષોને વિરોધ પક્ષ કહેવામાં આવે છે. મુખ્યમંત્રી તેના મંત્રીમંડળ દ્વારા રાજ્યનો વહીવટ ચલાવે છે. તે માટે દરેક મંત્રીને અલગ અલગ ખાતું સોંપવામાં આવે છે. દરેક મંત્રીને અલગ અલગ કાર્યાલય પણ આપવામાં આવે છે, જ્યાં બેસી મંત્રીઓ વહીવટી કાર્ય કરી શકે છે. વિધાનસભામાં શાસક પક્ષ અને વિરોધ પક્ષ એમ બધા જ સભ્યો બિરાજે છે અને પ્રશ્નોત્તરી કે ચર્ચા કરે છે. રાજ્ય સરકારનું બીજું અંગ કારોબારી છે. રાજ્યની કારોબારીમાં રાજ્યપાલ એટલે કે ગવર્નર, મુખ્યમંત્રી અને મંત્રીમંડળનો સમાવેશ થાય છે. આ મંત્રીઓના માર્ગદર્શન અને નિયંત્રણ હેઠળ વહીવટી અધિકારીઓ કામ કરતા હોય છે. તેમનો સમાવેશ પણ કારોબારીમાં થાય છે. રાજ્યપાલ, ગવર્નર. મિત્રો, તમે જાણો છો કે ભારતના દરેક રાજ્યમાં રાજ્યપાલ હોય છે. રાજ્યપાલની નિમણૂક દેશના રાષ્ટ્રપતિ વડાપ્રધાનની સલાહ મુજબ 5 વર્ષ માટે કરે છે. રાજ્યનો તમામ વહીવટ રાજ્યપાલના નામે થાય છે. મંત્રીમંડળ નિયમ મુજબ વહીવટ કરે છે કે કેમ તે જોવાનું કામ રાજ્યપાલનું છે. રાજ્યપાલ રાજ્યમાં ચૂંટાયેલા અને બહુમતી ધરાવતા પક્ષના નેતાને સરકાર રચવા આમંત્રણ પાઠવે છે. તેઓ રાજ્યના મુખ્યમંત્રી અને તેમના મંત્રીમંડળના સભ્યોને બંધારણની વફાદારી અને ગુપ્તતાના સોગંદ લેવડાવે છે. તેઓ વિધાનસભાની બેઠક બોલાવે છે અને મુલતવી પણ રાખે છે. વિધાનસભામાં રજૂ થતા નાણાકીય ખરડા માટે રાજ્યપાલની મંજૂરી જરૂરી છે. વિધાનસભાએ પસાર કરેલા ખરડા પર તેઓશ્રી સહી કરે પછી તે ખરડો કાયદો બને છે. રાજ્યપાલ તાકીદની પરિસ્થિતિમાં વટહુકમ પણ બહાર પાડી શકે છે. વડી અદાલતની તાબા હેઠળની અદાલતોના ન્યાયાધીશોની તેઓ નિમણૂક કરે છે. રાજ્યની પરિસ્થિતિથી
તેઓ રાષ્ટ્રપતિને સતત વાકેફ રાખે છે. આ બધી રાજ્યપાલની ફરજો છે. આ તેમના કાર્યો છે. મુખ્યમંત્રી, ચીફ મિનિસ્ટર. મિત્રો, મુખ્યમંત્રી શું કાર્ય કરે છે? તે વિધાનસભામાં કેવું સ્થાન ધરાવે છે? તે હવે સમજીએ. મુખ્યમંત્રી મંત્રીમંડળના વહીવટી વડા છે. રાજ્ય સરકારમાં તેમનું સ્થાન ચાવીરૂપ ગણાય છે. તેઓને ચીફ મિનિસ્ટર કહે છે. તેમને ટૂંકમાં સીએમ કહેવાય છે. મુખ્યમંત્રી પોતાની જાતે મંત્રીઓની પસંદગી કરી શકે છે. તેઓ શાસક પક્ષના વડા છે. પસંદ કરેલા મંત્રીઓને અલગ અલગ ખાતાની સોંપણી કરે છે. તે દરેક મંત્રીના ખાતા પર નજર રાખે છે. તેઓ અવારનવાર મંત્રીમંડળની બેઠક બોલાવે છે. તેઓને માર્ગદર્શન આપે છે. મંત્રીમંડળે લીધેલા નિર્ણયોથી રાજ્યપાલને વાકેફ કરે છે તથા રાજ્યપાલની ઈચ્છાઓ મંત્રીમંડળને જણાવે છે. તે મંત્રીમંડળનું કદ ઘટાડી કે વધારી શકે છે તથા જરૂર જણાય ત્યારે તેની પુનર્રચના કરી શકે છે. મંત્રીમંડળ વિધાનસભામાં જરૂરી ખરડાઓ રજૂ કરે છે. વિધાનસભામાં બજેટ રજૂ કરવાનું કામ નાણામંત્રી કરે છે. બજેટ એટલે આખા વર્ષના આવક જાવકનું અંદાજપત્ર. આમ મુખ્યમંત્રી તથા તેમનું મંત્રીમંડળ કાર્ય કરે છે. જો કોઈ મંત્રીનું વચ્ચેથી અવસાન થાય, રાજીનામું આપે તો તેની જગ્યાએ નવા મંત્રીની નિમણૂક મુખ્યમંત્રી કરે છે. આ પ્રકારે રાજ્ય સરકાર કાર્ય કરે છે. તેનું કાર્ય પણ કેન્દ્ર સરકારના જેવું છે. તફાવત માત્ર એટલો કે કેન્દ્ર સરકાર સમગ્ર દેશનો વહીવટ કરે છે, જ્યારે રાજ્ય સરકાર તેના રાજ્ય પૂરતો વહીવટ કરે છે. ગુજરાત એ ભારતનું એક રાજ્ય છે. ભારતનું એક અંગ છે. કેન્દ્ર સરકારના કેટલાક કાયદા ગુજરાતને પણ લાગુ પડે છે. કેટલીક બાબતોમાં રાજ્ય સ્વતંત્ર નિર્ણય લઈ શકતી નથી. એ માટે તેણે કેન્દ્રને પૂછવું પડે છે. તો કેટલાક કાયદા એવા છે જેમાં બંને સંયુક્ત રીતે કામ કરે છે. આમ રાજ્ય અને કેન્દ્રને સોંપાયેલા કાર્યો અને સત્તાઓનું વિભાજન 3 યાદીમાં કરવામાં આવ્યું છે. તે યાદીઓના નામ છે: 1. સંઘ યાદી, 2. રાજ્ય યાદી, 3. સંયુક્ત યાદી. આ ત્રણેય યાદીઓમાં આવતા વિષયોનો સમાવેશ બંધારણમાં કરવામાં આવ્યો છે. સંઘ યાદી. સંઘ યાદીની વાત કરીએ તો તેમાં 97 જેટલા વિષયોનો સમાવેશ થાય છે, જેવા કે વસ્તી ગણતરી, વિદેશ સાથેના સંબંધો, દેશનું સંરક્ષણ, નાણાં અને બેન્કિંગ વ્યવહાર, ચૂંટણીઓ, નાગરિક સંબંધી કાયદા ઘડવાનું, નાગરિકત્વ સંબંધી કાયદા ઘડવાનું, રેલવે, તાર ટપાલ, વીમા સેવાઓ, દરિયાઈ, હવાઈ અને રાષ્ટ્રીય માર્ગ, અણુશક્તિ વગેરે. રાજ્ય યાદી. મિત્રો, રાજ્યને સ્પર્શતા વિષયોનો સમાવેશ રાજ્ય યાદીમાં કરવામાં આવે છે. એમાં 66 વિષયો છે. આ વિષયો પર રાજ્ય સરકાર કાયદો ઘડી શકે છે. રાજ્ય યાદીમાં આ વિષયોનો સમાવેશ થાય છે, જેવા કે આરોગ્ય, ખેતીવાડી, જંગલો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, સહકાર વગેરે વિષયો. સંયુક્ત યાદી. મિત્રો, સંઘ અને રાજ્ય સરકાર બંને સંયુક્ત યાદીના વિષય પર કાયદા ઘડી શકે છે અને અમલ કરાવે છે. આ સંયુક્ત યાદીમાં આ વિષયો સમાવવામાં આવ્યા છે, જેવા કે ફોજદારી, દીવાની કેસોને લગતા કાયદા, છૂટાછેડા, શિક્ષણ,
વારસાઈ બાબતો, ઉદ્યોગો, રોજગારી, વીજળી વગેરે. વિધાનસભા, લેજિસ્લેટિવ એસેમ્બલી. મિત્રો, રાજ્યના જુદા જુદા મત વિસ્તારમાંથી ચૂંટાયેલા વિધાનસભ્યો વિધાનસભામાં બિરાજે છે. ગુજરાતનું વિધાનસભા ગૃહ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આવેલું છે. અહીં ધારાસભ્યોની બેઠકો મળે છે. તેઓ રાજ્યના હિતને લગતા નિર્ણયો બહુમતીથી લે છે. વિધાનસભાનું સંચાલન કરનારને અધ્યક્ષ અથવા સ્પીકર કહે છે. સ્પીકરની ગેરહાજરીમાં તેનું સંચાલન ઉપાધ્યક્ષ અથવા ડેપ્યુટી સ્પીકર કરે છે. પ્રશ્નોત્તરી સમયમાં કોઈ પણ વિધાનસભ્ય કોઈ પણ પ્રધાનને પ્રજાહિતને લગતા પ્રશ્નો પૂછી શકે છે. સભાનું કામકાજ અધ્યક્ષને સંબોધીને થાય છે. અધ્યક્ષની સૂચનાનું દરેક જણ પાલન કરે છે. વિધાનસભાની બેઠક ચાલુ હોય ત્યારે જો તમે અગાઉથી મંજૂરી મેળવી હોય તો તે જોવા અંદર પ્રવેશ મળી શકે છે. તે માટે પ્રેક્ષક ગેલેરીની અલગ વ્યવસ્થા હોય છે. ત્યાં બેસી તમે વિધાનસભાનું કાર્ય નિહાળી શકો છો. મિત્રો, આ માટે શાળામાંથી મંજૂરી મેળવવા પ્રયત્ન થાય તો તમે પણ આખા વર્ગ સહિત વિધાનસભા જોવાની તક પ્રાપ્ત કરી શકો છો.